આપણે આગળ જોયું કે નળાકારનું કે શંકુનું ક્ષેત્રફળ મતલબ પૃષ્ઠફળ કઈ રીતે શોધી શકાય. આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે જ્યારે કોઈ રોકેટ મતલબ રોકેટનો શેપ કેવો હોય કે આગળથી નળાકાર હોય અને એની ઉપર એક શંકુ આકારનો અલગથી એક પાર્ટ એસેમ્બલ કરવામાં હોય. તો મતલબ બે આકાર જ્યારે ભેગા થાય શંકુ આકાર અને નળાકાર આકાર, તો એ બે શંકુ આકાર અને નળાકાર આકારનું ટોટલ પૃષ્ઠફળ આપણે કઈ રીતે શોધી શકીએ તે આપણે આ વિડીયોની મારફત જોવાનું છે કે રોકેટનું આપણે ટોટલ ક્ષેત્રફળ મતલબ કઈ રીતે શોધી શકાય. તો એમાં નળાકાર આકાર અને શંકુ આકાર બેયનું કોમ્બિનેશન જોવા મળશે અને તે બેયનું કોમ્બિનેશન આપણે કઈ રીતે ટોટલ પૃષ્ઠફળ શોધી શકીએ તે આ એક્ઝામ્પલથી જોવાનું છે. તો તમે જુઓ વિડીયો. હેલો, નમસ્કાર મિત્રો. આ આપણે વિડીયોમાં જોવાનું છે કે જ્યારે કોઈ રોકેટ આકાર આપેલો હોય ત્યારે તેનું પૃષ્ઠફળ કઈ રીતે શોધી શકાય. તો આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે શંકુ આકાર અને નળાકાર આકાર બંનેનું કોમ્બિનેશન કરીને એનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધી શકીએ. તો સિમ્પલ, સૌથી પહેલાં શંકુની ત્રિજ્યા, આપણે આમાં જેટલી શંકુની ત્રિજ્યા આપેલી છે તે પહેલાં લઈ લઈએ. શંકુ ત્રિજ્યા r = 2.5 સેન્ટીમીટર. ઊંચાઈ, શંકુની ઊંચાઈ h = કેટલી આપેલી છે તો કે 6 સેન્ટીમીટર. એવી જ રીતે શંકુના ભાગ પછી નળાકારની ત્રિજ્યા, બરાબર છે. કેમ કે આપણે શંકુની ત્રિજ્યા લીધી, હવે નળાકારની ત્રિજ્યા r' બરાબર 6 સેન્ટીમીટર અને એની ઊંચાઈ h' = આપણે ટોટલ કેટલી છે 26. 26માંથી 6 જાય તો 20 સેન્ટીમીટર, બરાબર. આ આપણે આપેલી છે. હવે આપણે એના તિર્યક ઊંચાઈ શોધી લઈએ આપણે કે કેમ કે આપણે જ્યારે જોશું ત્યારે તિર્યક ઊંચાઈ L જોશે આપણને. તો પહેલાં શોધી લઈએ. તો તિર્યક ઊંચાઈ = √r² + a², બરાબર છે. આ રીતે સૂત્ર છે એનું તિર્યક ઊંચાઈ માટે. તો સિમ્પલ, આરની વેલ્યુ તમે મૂકી દો 2.5 નો વર્ગ અને 6 નો વર્ગ. તમે એને સોલ્વ કરો તો તમને મળશે 6.5 સેન્ટીમીટર. આ તિર્યક ઊંચાઈ L મળી ગઈ આપણને, બરાબર છે. હવે સિમ્પલ આપણને શું શોધવાનું એ કીધું છે રોકેટના પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલાં શંકુ ભાગ છે જે શંકુવાળો ભાગ, તેનું શંકુ આકારના ભાગનું ક્ષેત્રફળ. સિમ્પલ, આપણે અહીંયા પહેલાં લઈ લઈએ શંકુ આકારનું ક્ષેત્રફળ. તો શંકુ આકારના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેમ કે એક વક્ર સપાટીવાળો ભાગ હોવાનો છે શંકુનો, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુના આધારનું ક્ષેત્રફળ. શંકુના આકારનો આધાર જે છે તેનું ક્ષેત્રફળ. એમાં આપણે ટોટલ એડ કરવું પડશે ત્યારે મળશે. અને માઇનસ હજી એક વસ્તુ એમાંથી બાદ કરવી પડશે તો કે નળાકારના આધારનું ક્ષેત્રફળ. કેમ કે જે નળાકાર આધાર એમાં જે આપેલો છે તેનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે શંકુ આકારના ભાગના ક્ષેત્રફળમાંથી, તો જ આપણે શંકુ આકારના ભાગનું ક્ષેત્રફળ મળશે. તે તેટલું છે. તો શંકુ આકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ = πrl પ્લસ શંકુ આકારના આધારનું ક્ષેત્રફળ તો કે πr² અને માઇનસ નળાકાર આધારનું ક્ષેત્રફળ તો કે πr², બરાબર છે. સિમ્પલ, આ રીતે હોય. હવે આની અંદરથી તમે જુઓ તો પાઈ છે તે નીકળી જશે કોમન. તો પછી અહીંયા આરની વેલ્યુ 2.5, એલની વેલ્યુ 6.5 પ્લસ પાઈ તો નીકળી ગયો છે, તો r' ની r2.5 નો સ્ક્વેર અને અહીંયા r' ની વેલ્યુ 1.5 નો વર્ગ, બરાબર છે. ઓલ અને સેન્ટીમીટર વર્ગ, બરાબર છે. હવે આને તમે સોલ્વ કરી આપો તો કે પાઈ અને સોલ્વ કરો આને તો કેટલી કિંમત મળશે 20.25 સેન્ટીમીટર વર્ગ, બરાબર છે. તો પાઈની કિંમત 3.14 × 20.25 સેન્ટીમીટર વર્ગ તો = 63.585 સેન્ટીમીટર વર્ગ. આ રીતે થાય. તો તમે સિમ્પલ શંકુ આધારનું જે ક્ષેત્રફળ હતું આપણે શોધવાનું
તે આપણને અહીંયા સિમ્પલ મળી ગયું છે. હવે આપણે જોવાનું છે નળાકાર આકારનું જે ક્ષેત્રફળ છે કે નળાકાર જે ભાગ છે તેનું ક્ષેત્રફળ. સિમ્પલ. તો અહીંયા તમે જોઈ શકો છો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કેમ કે એક સિમ્પલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આવે જ. હવે તેમાં એડ બીજું શું કરવાનું છે, પ્લસ નળાકારના પાયાનું ક્ષેત્રફળ, કેમ કે એનો પાયો હોવાનો છે તો એનું ક્ષેત્રફળ આવશે. કેમ કે ટોટલ નળાકાર ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પાયાનું ક્ષેત્રફળ બેયનો સરવાળો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h, પણ અહીંયા r બરાબર r ડેશ અને h ડેશ લેવાના છે. અને પાયાનું ક્ષેત્રફળ તો πr વર્ગ, તો r ડેશનો વર્ગ. તો આમાંથી આપણે πr છે એ કોમન નીકળી જશે, તો πr ડેશ કોમન 2h ડેશ પ્લસ r ડેશ, આ એટલું વધશે. તો સિમ્પલ તમે અહીંયા કિંમત મૂકી દો બધાની, તો 3.14 પ્લસ r ડેશની કિંમત 1.5, અહીંયા 2 એમનમ, h ડેશની કિંમત 20 પ્લસ r ડેશની કિંમત 1.5 સેન્ટીમીટર વર્ગ. હવે આને તમે સોલ્વ કરો તમે તો કેટલા થાય, તો કે 4.71 ગુણ્યા 40 ગુણ્યા 1 કરો એટલે 41.5 સેન્ટીમીટર વર્ગ. હવે આને સોલ્વ કરો તમે એટલે થાય 195.465 સેન્ટીમીટર વર્ગ. તો સિમ્પલ તમે આ રીતે કોઈ પણ જ્યારે રોકેટ આકાર ભાગ આપેલો હોય તમને, તો તમે તેનું ટોટલ ક્ષેત્રફળ અને પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ તમે સિમ્પલ અને સાદી રીતે તમે આના ક્ષેત્રફળ અને ઘનફળના સૂત્રથી શોધી શકો.